पहली बात ये समझ लो, हिमालय को बड़ा मत समझो। गिरनार उसका प्रपिता है। गिरनार में अगोचर इतना है कि गिरनार के अंदर भी एक और गिरनार है। हिमालय में ऐसा नहीं है। हिमालय तो बहुत समय के बाद बना। આજે પણ આપણે જાણીએ છીએ કે ભૂસ્ખલન થાય છે, નદીઓમાં તણાઈ જાય છે, એ બધું હિમાલયમાં થાય છે। ગિરનારમાં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે પણ ગિરનારના એક પણ મંદિર, એની એક પણ દિવાલ તૂટી નથી કે એ કંઈ મોટા બધી શિલા નીચે આવી ગઈ ને પછી ગિરનાર જઈ ન શકાય, એવું નથી થયું। એટલે ગિરનારનું આદિ સ્વરૂપ એ બાબાએ મને કીધું